હેલો, જય શ્રી ગણેશ. આજે છે ગણપતિ દાદાનો ચોથો દિવસ. તો ચલો સવારમાં પહેલાં તો દર્શન કરાવી દો ગણપતિ દાદાના. અને અહીંયા નકલી આઈસ્ક્રીમ ખાવામાં આવે છે, કેમ કે સવારમાં મન થાય ને તો નકલી જ આઈસ્ક્રીમ ખાવાનું, અસલી નહીં ખાવાનું, કેમ કે સવારમાં તો પછી એવું જ હોય ને. તો કંઈ નહીં, હાલો આવી રીતના સવાર આપણી થઈ ગઈ છે. અને ગણપતિ દાદાને આપણે છે ને અત્યારે મસ્તનો પ્રસાદ આપણે કેળાનો ધરાવી દીધો છે. અને પછી આપણે છે ને આરતી ને એવું બધું કરી લીધું છે. પછી છે ને હું એમને દાદાની પાસે, તો આજે કુસુભાઈને શું મજા આવે ખબર છે કે દાદા પાસે જેટલી બી ચોકલેટ હોય ને ખબર નહીં ઘડે પડ્યા ગાયબ થઈ જાય. તો આપણે તો ચમત્કાર તો ન સમજી શકીએ, કેમ કે ઘરમાં નાના ટેણિયા હોય ને એટલે ચમત્કાર નહીં સમજવાનો, આપણા ટેણિયા જ ખાઈ જતા હોય. અને જો અત્યારે દાદાને બપોર પડી ગઈ તો થાળ ધરાઈ દીધો ને આમાં અડધી ચોકલેટ ગાયબ છે. પછી હું એને પૂછું ને ત્યારે એના હાથમાં ચોકલેટ જ હોય છે. અને વાગી ગયા એમ રહેતા જો 6 વાગી ગયા. 6 વાગ્યા તો અમારા છે ને ગણપતિ દાદા લડ્ડુ ખાતા હતા. અને 6 વાગે મેં બધી તૈયારી કરી નાખી. મને એટલી ઉતાવળ હોય ને કે આરતી કરવાની. આરતી અમારી 9 વાગે થાય છે, પણ મેં 6 વાગ્યામાં તૈયારી કરી નાખી. પછી પણ એક વસ્તુ હું વિચારતી રસોડામાં ગઈ કે આજે પ્રસાદી શું બનાવું. તો પછી મને મસ્તનો વિચાર આવી ગયો. ત્યાં હું આ સાઈડ આવીને તો કુસુ ગણપતિ દાદા જોડે કંઈક વાતો કરતો હતો. તો એની વાતો સાંભળવામાં મને બહુ મજા આવી ગઈ. એ એની ગોગડી ભાષામાં કાંઈક બોલતો હતો અને ગણપતિ દાદા એકદમ સ્માઇલ કરતા હોય ને એવું લાગે. તો એ નાના છોકરાની વાત પહેલાં સમજી જાય દાદા. પછી અહીંયા જો મેં આ મૂકી દીધા છે બટેકા ભારા ચડે છે. અને આ સાઈડ છે આપણા પૌવા. એટલે મસ્ત મને સમજણ પડી જ ગઈ છે આજે આપણે બટેકા પૌવાના પ્રસાદી કરી છે. જો બધાને મજા આવે. અને આપણે પ્રસાદી છે એટલે ડુંગળી નથી નાખવાની, એટલે ખાલી ટમેટા જ સુધાર્યા છે. અને ઉપરથી સેવ ને એવું બધું નાખશું ને આમાં આપણે પ્રસાદી દેવાની છે. તો અત્યારે બહુ મસ્ત અને આપણને આઈડિયા આવી ગયો છે, તો આપણે આઈડિયા કામ કરી ગયો. મેં દર્શને કીધું આજે હું બટેકા પૌવા બનાવવાની છું ને એને પ્રસાદી કરવાની. તો બધાને બહુ ગમી. અને આપણે જો બટેકા પૌવાની પ્રસાદી કરી અને દાદાને ધરાઈ દીધી છે. આરતી થાળ બધું જ થઈ ગયું છે. અને બહુ મજા, આરતી સાંજની આરતીમાં રિયલમાં બહુ મજા આવી જાય છે. અને પછી હું અને કુસુ બંને છે ને સવારમાં જે નકલી આઈસ્ક્રીમ ખાતું હતું ને અત્યારે અસલી આઈસ્ક્રીમ ખાઈએ છીએ. કેમ કે પછી રાત્રે તો હું એકવાર તો અસલી મળવું જોઈએ, નકર નકલી ન ચાલે. તો કાંઈ નહીં. અને આવું બધું અમારો આખો દિવસ જાય છે. હમણાં ગણપતિ દાદા છે તો બહુ મસ્તનો દિવસ જાય છે અને આખો દિવસ મજા આવે છે. પછી અમારા ક્યુટ કુસુભાઈના નખરા ચાલુ થઈ ગયા હતા. અને આ વ્લોગ સારો લાગ્યો હોય ને તો જય